હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. એક નવી સવાર સાથે એક નવો વ્લોગ લઈને હું આવી ગઈ છું. તો જો વહેલા તો ઘરનું બધું કામ થઈ જશે અને હાલ અમે કોમ બોમ પાલી અને બેઠા છીએ બધા. અરે કાવું જો અરે હા મારા ભાઈ તો છાના વહેલા ઉઠ્યા હતા ભાઈ, વહેલા લગભગ 7 વાગે ને હે ને. હા હા ભાઈ એનું કહેવાય એવું છે કે હું 6 વાગ્યાનો જાગું છું બરાબર. અને અમે તાન 7 વાગે ઉઠ્યો હતો, એ 6 વાગે ઉઠ્યો હતો કારણ કે આજે લાઇટ જતી રહી છે. આજે લાઇટ નહીં એટલા માટે. તો આજે એમ કહેતા હતા કે લાઇટ નહીં આવે આખો દિવસ ભાઈ. જો કે પવન છે તે સારું છે, અમારે તે ગરમી લાગતી નહીં. અને હોય પણ અમારા ભાગ્ય જુઓ જેટલો બધો લુગડો, આખો મોટો ટબ ભરીને ભાઈ લુગડો ધોવા આવ્યો છું ચોકડીમાં વહેલા. તો વહેલા ભાઈ અમારી ગાય વિવાય છે, મતલબ આજે અમારા ઘેર નવું મહેમાન આવશે ભાઈ. જો તો એ ગૌરી છે અને ગૌરીના દિવસો પૂરા થઈ જશે આજે, તો એટલા માટે હવે તૈયારી કરી દીધી છે એ હોય. તો અમે લોકો બધા વાટ જોઈને બેસી રહ્યા છીએ. જો તો કાં મમ્મીને બેઠો અને અહીં અમે બેઠો છીએ. શું થાય કાવું શું આવે? બચ્ચું આવે છે ભાઈ. કાવ્ય બધાથી વધારે રાજી છે. તમારે નહીં મદદ માટે માસી આવી જશે અમારા. ખોડો બોડો વાળી ના પાછો એટલે લુગડો ના પકડે. ઢોલ લાવીને હાલતા નહીં કોઈ દાડો, નિયમ જ નહીં. ઓથી બેસવાનું નહીં, ઓથી હાલવાનું જ નહીં. કાલે અમને માસી મફળીઓ આલી હતી. જુઓ હજી થોડી શું ફોલવાની છે ભાઈ, માસી ફોલવાની છે પણ કાલે પોણી વાળી હતું ને તે એમની પછી ફોતરો ના મફળીઓ બધું ભેગું કરીને મેલ્યું છે. એ રવાડે રેલી આવી વાત તો ગમત. હા તાન માસી આ એવું છે. જો હે કાવ નહીં ઉઠતો કાકો? કાકા નહીં ઉઠતા? શમ નહીં ઉઠતા? ઉઠાડ કે જા ઉઠાડ. શું કહેવાય છે તને? મારે છે લુગો ધોવા હેડો. લેજે જા ઉપર ખાવ. ઓકે તો જો હાલ હવે હું બનાવું છું, ચા બનાવું છું મારા નાના ભાઈ માટે. જો ત્યારે ચા બનાવશો અને રેલ્લો આવ્યો છે ભાઈ. તાને રેલાનો જન્મ થયો છે તે હવે હાલ તો એ 2 જણો આરામથી બેઠો છે. ચા બા બનાવી અને પછી કોઈક જમવાનું કરશું કારણ કે 11 વાગવા આવ્યા છીએ ભાઈ. એટલા માટે અમારા એક મહેમાન અહીં આવે છે ખંડોસનથી, વિસનગરથી આગળ ખંડોસન કરીને ગામ છે, એથી મહેમાન આવે છે. તો એટલા માટે એના માટે જમવાનું એ બનાવવાનું છે. પણ પહેલાં આપણે આ ચા બા પાલી જઈએ અને પછી આગળનું કામ કરીએ. જો ચેવું કહો, ચા ભલે એક જણા માટે મુકાય પણ જેના માટે ચા મુકાતી હોય ને એના ભેગા બીજો 2-3 જણો પી લે. તો એટલા માટે અમે પણ ચા પીશું. તો થોડો વધારે જ બનાવે છે ને દૂધ થોડું વધારે નાખ્યું છે એટલે દૂધ મતલબ ચા સારો લાગે એમ. હું જાડી થઈશું. હા ભાઈ જુઓ એકદમ ગાલ બાલ ઊંચા થઈ જશે ને આપણે જાડો થયો છીએ કારણ કે હમણાં બસ ખા કર્યું છે એટલે. એકદમ મસ્ત ચા તૈયાર થઈ જશે મારી. ભાઈ હું મારા માસીના અહીંથી ખાસો બધો જમફળ લઈને આવતી રહીશું. જો ભાઈ પાકેલો હતો અને ખોટો વરસાદનો ભાઈ બગડી જાય ખરાબ થઈ જાય એટલે મેં વિચાર્યું ચલો તોડીને ખાઈ જઈએ. તો ચલો અને હવે કાપી અને ખાઈએ. અમે તો જમફળ ખાઈએ છીએ કે જમફળ ખાઈએ. મેઠાના ડબ્બા પાણી ફોન મેલ્યો છે, એંગલ ના જોતા પાછા.
કે એકલ ના જોતા અમે ખાવું અમે ખાઈએ જો બપોરના વાગશું 2:30 વાગતા હશે અને અમારા જે મહેમાન છે એ આવી જશે પ્લસ અમારા ભાઈ ઢોરો માટે બનાવવાનો છે શેડ બનાવવાનો છે તો એનું માપ લેવા આવ્યા છે રા તો ચલો તમને મહેમાન બતાવીએ અને રેશમ કરીને માપ લઈશું અમારા શેડનું અને શોખણ શેડ બનાવવાનું છે એ બધું તમને બતાવું આ છે અમારા હર્ષિલ આ હર્ષિલ ભાઈ છે તો આ જે જગ્યા દેખાય તમને લોકોને જો આ શીલા જો નાખેલા છે હા તો ઓય કણ અમારો શેડ બનાવવાનો છે ઢોરો માટે આ બધું ઢોકી દેવાનું છે આખો આખો શેડ કરી દેવાનો છે લોખંડનું મારું હોય તો દેશેલા કટિંગ કરવાનો પછી બધા ચાળવો જ છે બીજા શી હતું કે શી હતા ઇન્સુ કેરક ને થઈ આ લેબુડી એક પેલું રીએ છે માટે એમ કા અને પેલા બે ની નાલે શી બે આ તો નહીં ચાલતો ના પણ પૂરો બિસ્કુટ તો ખાઈ ગયો એ ખાધો બરોબર આ ના સિમેન્ટનો પતરો છે એટલે સિમેન્ટનો ભાર વધારવા હતા પતરામાં હું ભાર આ હોમો પતરું જે માર્યું ને એ પતરું મારવાનું હતું આપણે લઈ મારે સસ્તો સાન લઈ મારે તો ચાલે છે સાન હા એ પેલા ભાઈ નહીં સાનો નહીં ખાસો ટાઈમ સારા એવું તો પાડે નિકાલ બાર કરી દીધો 10 ફૂટ બાર ये पूर्ण आवश्यक तो थोड़ा हर्षिल तो देखो ही है आगर नहीं रही नहीं ये लाइए 10 फुट अंदर जाए 9 जरूर तो ये डाल रहे हो ये तो करो આયકન ભાઈ આમાં કાવ્યાને ગંભીર વાગી ગયું છે હાથ ઉપર તો એટલા માટે હા પાટો બનતા છે જુઓ ભાઈ અરે રે યો મમ્મી યો પાટો બંધાયેલો છે ખાસું વાગી ગયું છે ભાઈ જો હર્ષિલ હા તો પાટો બંધાય છે હર્ષિલ જો બુન વાગી ગયું છે હા તો ભાઈ એને કેટલું વાગ્યા ખબર થોડું એક ખૂણીમાં થોડું એક ભાઈ છોલવાની છે બસ કોઈ વધારે વાગ્યું નહીં પણ એને અમારે છે એવું થોડુંક બી આટલું એ વાગે ને તો સીધો પાટો બાંધવાનો ટુબાઈ નહીં લગાવવાની કોઈ નહીં પાટો બાંધી દેવાનો એટલે મટી જાય એના હિસાબથી એવી રીતે મટસ એટલા માટે અમે એને પાટો બાંધીશું હારો આમ જોઈને બતાવી દેજો પછી મને હા બતાવ હા ભાઈ જુઓ આ બંધ્યો આમાં કાવન પાટો હા મટી જશે હવે હા યા આ બાજુ જો તો કરો યા હા તો ભાઈ બંને કહેજે જો કે હું સ્ટાર ના ઘેર જઈને આવ્યો એમ કહેજે એ હર્ષિલ घर देना इनके ગાડી પાછળ જતો રહ્યો ઓય ઓ અમિતજી બગા હાઉસ પણ ટાટા ચા પીધી નહીં ગાડીઓ હારો કહું કાઢતો હોય ને દૂધ પીવે છે ભાઈ દૂધ પીવે છે દૂધુ
તું નહીં પીતી? તું નહીં પીતી? ચલો ભાઈ ને ભૂખ લાગી છે એટલે મમ્મીને even દૂધ પીવડાવું છું જો ઉપર હમણાં ઉભો રહો ભાઈ ગયો છે બીજું શું ગાતે છે હજી? લપ નમ એમ ગાતે. એમ કરો છે ને નમ 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 કરે છે ભાઈ કેવું કરે ગાવ હા ભાઈ એવું કરે છે અય 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 એ આજી નો તાકી જશે. આ તો પાણી પીવડાવવાનો સમય થયો છે વેલો ને અમારે કેટલી વેલું છું ભાઈ જુઓ અને એક અનોખી વેલ બતાવો જો આ દિલવાળી હા આ દિલવાળી વેલ ભાઈ મારા ભાઈને બનાવીશ જો તો અત્યારે હું આવી હતી ભાઈ ખેતરમાં આવી હતી અને તમને એક વસ્તુ બતાવું અમારા રોહિતભાઈને બનાવી હતી ડાગરી બનાવી હતી આ જુઓ આ સર અમારા ડાગરીભાઈ આ ખુશાલભાઈ ઇકન ચડીને બેઠા છે જુઓ મચ્છરદાની લગાવી છે કારણ કે રાતે ભાઈ મચ્છર કેળી છે એટલા માટે હવે ડાગરી બનાવવાનું કારણ એ છે કે અમારા ખેતરમાં વાય છે મકાઈ અને રાતે આવું છે ભૂંડ તો ભૂંડની હથ રાખવા માટે સ્પેશિયલ ડાગરી બનાવી છે તો રોહિત ને મારા ભાભી જસોદા બે જણો ડાગરી ઉપર ઊંઘું રાતી એટલે ભૂંડ આવે તો કદાચ જોવા થાય અને સવારે અમે બેસીએ પક્ષીઓ માટે કબૂતર એટલો આવું છે કે બધા દોણા ચડી જઈશું ભાઈ તો એટલા માટે પછી સવારે અમે ઊંઘીએ અને બપોરે રોહિતને ઊંઘીશું અને જે જગ્યાએ અમે મકાઈ વાવી છે એ જગ્યાએ તમને બતાવી દઉં આ વાયકણ ભાઈ અમે મકાઈ વાવી છે જુઓ આમાં પણ ફરતે અમે આવી પટ્ટીઓ બાંધી દીધી છે જેના લીધે ભૂંડ અંદર પ્રવેશ કરી શકે નહીં ભાઈ મતલબ આ જેટલી પટ્ટી દેખાય એટલામાં મકાઈ વાવી છે અને જે પેલ બાજુ હેતર છે ને જે પેલ બાજુનો ભાગ મતલબ એ કણ અમે ઝાર વાવી છે ભાઈ મસ્ત મસ્ત સાથે આવી ગયું. હો તો ભાઈ જુઓ કેવું હ કે ફૂલ લગાવી છે મેં જસોદા ભાઈ ફોટો પાડતી હતી ને પછી એનો મસ્ત ફોટો બનાવશે હમણાં જુઓ તો એટલા માટે અમે ફૂલ બૂલ લગાવીને બેઠો હતો તે એ ફોટો પાડે અને બસ બીજું એમ કહેતી હતી આઈરવ લગ્ન આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે આજ માટે આટલું ઘણું આજ તો મેં ખાસું બધું કરી નાખ્યું મતલબ અમારે ગાય આવી વહી જઈ શેડનું પેલું શું કે એસ્ટિમેટ હા શેડનો એસ્ટિમેટ એ કાઢી લીધો ને એવું બધું આજે ખાસું કર્યું તો આઈરવ લગ્ન આપણે આટલું જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો હા ચાલો આવજો રાધે રાધે